કરજો જય ગૌ માતા વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાત આરસી ચૌહાણ અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરું છું અત્યારે થરાદ તાલુકાનું પઠામણા ગામ છે ત્યાં અમે આવ્યા હતા કોઈ નરાધમે નંદી મહારાજને પગ ઉપર ઘા મારેલો છે તો નંદી મહારાજ અમે બેઠેલા છે થોડી વારમાં અમે રેસ્ક્યુ કરીશું આપણે બતાવીશું કે કેવી રીતે કરીશું ને નંદી મહારાજને કેટલું વાગેલું છે જય ગૌ માતા જય ઠાકર કરવા નીકળી પડ્યા હતા આમ તો પોતાને ભાગવાની કાંઈ ચારે બાજુ વાઇડ છે પણ ગામ લોકો આવ્યા છે સાથમાં આપણી ટીમ પણ છે જોઈએ નંદી મહારાજને કેટલો તોફાન કરે છે અમને બતાડીશું થોડી વારમાં આપણે સાહસવાળું કામ છે નંદી મહારાજ એક તો અમે દેખી રહ્યા છે કે આ કોઈ પકડવા હજુ ઊભા થઈ ગયા છે મને એવું લાગે પોતે મારતા હશે 100%. એટલે હમણાં જઈએ એમની પાસે શું કહેવા માંગે છે અમો રસ્તો ખોલો છે ખતરનાક છે ગામ લોકો પણ આવ્યા ભાઈ તમારું નામ અગદીભાઈ ઠાકોર પણ વધાર્યા છે અમે બળવંતભાઈ ઠાકોર મજબૂત માણસો આવ્યા છે થોડી વારમાં રેસ્ક્યુ છે ખતરનાક પણ 100% એને પાર પાડી દઈશું હા ભાઈ તમે તમારો થોડી વારમાં જોઈએ નાખી દઈશું ફાઈનલ આઈ છે આઈ જોઈ ટૂટો છે ખોદો ટૂટો યાદ રાખ હા હુલાજી માં તને મળવા આવ્યો તો હમણાં આવતો ભાઈ હા ને કોઈ હું બાઈક 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 પકડી લીધા છે પોતાને થોડી વારમાં પાડશું દવા કરીશું ગામ લોકો પણ આવ્યા છે પોતા ખતરનાક છે પાછા મારા છે 100%ની વાત છે મજબૂત છે કેટલા ખાલી પકડાને જ છે પાડશું ખબર પડશે કેટલા તુફાન કરે છે તોડો લ્યા પછી નીકળી હા તો બોજીએ બોય છોકરી બોય આઈ ગયો તોણ ભાઈ તોણ હો ના પડે આવરા હો હા ભલે ભલે કેટલો છે આટલો પીડાવાય છે આઈ ગયો તણો ભલે તોડાવ તણો વધારમાં ચોકા બાજુ બોલો પગ તણો તો હું હમણાં તણો પગ તણો હતો આડી પગ તણો બે બાજુ મજબૂત હતા ખાલી અડધો કલાક દોડાય વધારે નહીં દોડાય મારે છે એટલે તણો આડી હા યાર એમને મોમ ચીડે લાબુ છે ઘરી ઓમ હોય એક છેડો આલો મનમાં પગ બોધું છે ઓછ લીધો બરાબર બાવળું પછી જવું પડે બરાબર ચાલા આપણે ટૂટો હતો પણ તો ખૂબ દોડ્યો છે અરે કાલી બાઈક વાળા ધોળાય તો ખૂબ દોડ્યો એમાં આ નથી કરવા દીધું બાઈક વાળા પકડવા આવ્યા હતા ના કેટલો તાકાત વાળો છે હે તમને ગાડી આલો રે એટલું એક કિલો ખડો હમણાં કોઈમાં ચીલો કિલો છે હા એટલે ઓલી સોલાની જમી વેચી આવો એ તો સોલા માલે કોણે વેચી કોણ પટેલ પટેલ વેચે નહીં ભાઈ હા શું છે જય ગૌ માતા નંદી મહારાજની દવા થઈ ગઈ છે પણ પોતે મારવા આવે અત્યારે તમે આપ જોઈ શકો છો કેટલા તોફાની છે જો કેટલા તોફાની છે જોઈ શકો છો
આમ કરે ગામ લોકો પણ બધા આવ્યા હતા, સાથ સારો મળ્યો છે એમનો. આયો જય ગૌ માતા. આપણે જે પઠામડાની અંદર આવ્યા હતા રેસ્ક્યુ કરવા માટે ગૌ માતાનો ભાઈ એક નંદી મહારાજનો, તો ત્યાં અમને અબજીભાઈ ઠાકોરનો ફોન આવ્યો. તો આપણે એમને પૂછીશું કે અમારી ટીમ કેટલી વારમાં આવીને કેવી સેવા લાગી. જય ગૌ માતા. અબજીભાઈ, તમે અમને ફોન કર્યો તો અમે કેટલી વારમાં આવ્યા? 1 કલાક. અમારી સેવા કેવી લાગી? બહુ સારી. રેસ્ક્યુ કેવું છે? સારું. આમ મજબૂત છે ને? મજબૂત. જી. તો આપ સંદેશ આપશો કે ગામડે સેવા કરવી જરૂરી છે? 100% જી. તો આપનું શું કેવું થાય ગૌ માતા વિશે? ગૌ માતા વિશે કોઈ બી થોડા મોટો નાના મોટો ફાળો કરી હા, અને આપવો જરૂરી. જય ગૌ માતા. આપણે જે રેસ્ક્યુ કરવા માટે આવ્યા હતા ભાઈઓનો મજબૂત સહયોગ રહ્યો છે અને અડધો કલાકનો રેસ્ક્યુ કરી દવા કરી એમને છોડી મૂક્યા. કોઈ નરાધમે ટસકો મારેલો હતો પણ લોબો દર્દ હતું નહીં એટલે લગભગ મટી ગયા. 5 દિવસમાં છોડી મૂક્યો છે.